ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચર છે એની અંદર આપણે કીવર્ડ રિસર્ચ ટૂલ છે એને સ્ટાર્ટ કર્યું હતું. એની અંદર ગૂગલ એડવર્ડ કીવર્ડ ટૂલ છે એની આપણે વાત કરી હતી કે બે રીતે વર્ક કરે છે, કીવર્ડ વેરિએશન અને સાઇટ રિલેટેડ કીવર્ડ. પછી કીવર્ડ વેરિએશન છે એની અંદર કેટલી વસ્તુ આવે, જેમ કે સર્ચ વોલ્યુમ, કોસ્ટ એડ પોઝિશન, સર્ચ વોલ્યુમ ટ્રેન્ડ, પોસિબલ નેગેટિવ કીવર્ડ વર્ડ્સ. આની આપણે વાત એવી કરી હતી કે આને બને ત્યાં સુધી ઇગ્નોર કરવાનું. પછી સાઇટ રિલેટેડ કીવર્ડ્સ, ધેટ ઇઝ ઇન્ફોર્મેશન પર પેજ. પછી આપણે ટ્રાફિક એસ્ટિમેટર છે એની ડિટેલમાં વાત કરેલી કે તમને ટ્રાફિક છે કેવી રીતે મળે, એવા કયા કીવર્ડ્સ છે એનો તમે યુઝ કરો જેથી કરીને આપણી સાઇટ છે એના ઉપર ટ્રાફિક છે વધે. એના માટે આપણે ટ્રાફિક એસ્ટિમેટર નામનું ટૂલ છે એની વાત કરેલી. હવે એની અંદર એ ઘણા બધા આપણને ઓપ્શન્સ છે એ પ્રોવાઈડ કરે છે, જેમ કે બ્રોડ મેચ, એક્ઝેક્ટ મેચ, ફ્રેઝ મેચ અને નેગેટિવ મેચ. અગેન અહીંયા પણ આપણે એવી વાત કરી હતી કે નેગેટિવ છે અને બને ત્યાં સુધી તમારે ઇગ્નોર કરવાનું. પછી આપણે એની ફિગર છે એને ચેકઆઉટ કરી હતી કે બ્રોડ મેચ ને બધી વસ્તુ છે કેવી રીતે આવે, અલગ અલગ લેંગ્વેજીસ છે એમાં પણ તમે એનું આઉટપુટ છે એ જોઈ શકો, એની આપણે વાત કરેલી. પછી ઇન્ટરનેટ માર્કેટિંગ, કેવો કીવર્ડ છે તમે ઇનપુટ કરો તો એની ઇફેક્ટ કેવી આવે એનો આપણે એક્ઝામ્પલ જોયો તો કે ઇન્ટરનેટ માર્કેટિંગ તમે મૂકો છો તો એની વેલ્યુ 36 to 45 ક્લિક પર ડે આવે છે. સર્ચ એન્જિન માર્કેટિંગ મૂકો છો 10 to 12 આવે છે. એસઈઓ ઓપ્ટિમાઇઝેશન કરો છો 13 to 16 અને ખાલી એસઈઓ લખો છો તો 15. એટલે ક્લિક પર ડે છે એને ઇન્ક્રીઝ કરવા માટે આપણે કીવર્ડ છે એ કેવા ડિફાઇન કરવા અને એમાં આપણને કેટલી વેલ્યુ મળી શકે એનો પણ આપણે એક્ઝામ્પલ છે એ જોયો તો. પછી એડવર્ડ ટૂલ છે એ આપણને કેટલી કેટલી રીતે હેલ્પફુલ થાય છે એની પણ આપણે વાત કરી હતી. લાસ્ટમાં એ ફ્રી છે એની પણ આપણે વાત કરી હતી. હવે આજે આપણે સેકન્ડ ટૂલ છે એની વાત કરવાના છીએ, that is known as a Yahoo search marketing tool. Yahoo provides a tool to help find keyword for paid search campaign. Yahoo search marketing. As with the Google tool, Yahoo search marketing offers a lot of useful data for your organic search optimization campaign. હવે જો પેઇડ છે એ વસ્તુ જુદી છે, ઓર્ગેનિક જુદું છે. એટલે અહીંયા આપણને એવી વસ્તુ એટલે એવા કીવર્ડ્સ છે એને સર્ચ કરવામાં હેલ્પફુલ થશે જેથી તમારું ઓર્ગેનિક રિઝલ્ટ છે એ ઓટોમેટિક અપ આવે. એના માટે આપણે કોઈ એક્સપેન્સ છે એ ન કરવો પડે. After we select our time zone and geo targeting preference and provide 3 keyword phrase that we want to target, the search marketing tool will generate a list of related keyword and an estimated searches bar. હવે જો તમારે સૌથી પહેલું શું કરવું છે, એનો ટાઈમ ઝોન અને જીઓ ટાર્ગેટિંગ પ્રેફરન્સ છે એને ક્રિએટ કરી લેવાના છે. પછી તમે 3 કીવર્ડ છે એને તમે મૂકો. પછી સર્ચ માર્કેટિંગ ટૂલ છે એ શું કરશે, આના બેઝ ઉપર એટલે કે તમે જે કીવર્ડ્સ મૂક્યા છે એના બેઝ ઉપર એ આખું એના રિલેટેડ જેટલા કીવર્ડ્સ આવતા હશે એનું આઉટપુટ પ્રોવાઈડ કરશે, પ્લસ એનો એસ્ટિમેટેડ સર્ચ બાર છે એ પણ તમને આપશે. We need to be a Yahoo search marketing customer to use this tool. Again login ની ઇફેક્ટ છે એ આવશે એટલે તમારે લોગિન કરવું પડશે. ફ્રી ટૂલ હશે તો કોઈ ઇશ્યુ નથી, ફ્રી ટૂલ નહીં હોય તો તમારે એના માટે બાઇંગ પ્રોસેસમાંથી પાસ થવું પડશે. When you set up an account, the tool is provided in step 2 of the sign off process. એટલે લગભગ બધા ટૂલમાં મેં સૌથી પહેલા પણ વાત કરેલી કે આ બધા ટૂલમાંથી મોટા ભાગના ટૂલ એવા છે કે જે પેઇડ છે અને ફ્રી છે તો એ તમને બહુ ઓછી ફેસિલિટી છે એનો યુઝ કરવા માટે આપે છે. Now from where it gives data, આ બધા ડેટા એ ક્યાંથી લઈ આવે છે? Yahoo search marketing gets its data from Yahoo search query database. બરાબર, યાહૂમાં જે લોકોએ ક્વેરી પાસ કરી છે એના બેઝ ઉપર એ તમને ડેટા છે એ પ્રોવાઈડ કરે છે. ગૂગલ પોતાના યુઝ કરે છે, યાહૂ પોતાનું યુઝ કરે છે. Now how it is useful? Step 2 of search marketing sign up process provides a helpful list of keyword related to the ones you provided. This list is useful in brainstorming various relevant keywords, and the estimated search gauge can give you a relative idea of which term are more popular than other.
એટલે સ્ટેપ 2 માં તમે સાઇન અપ પ્રોસેસ છે ને કમ્પ્લીટ કરો પછી આ ટૂલ છે એ તમે જે કીવર્ડ છે એ પ્રોવાઈડ કર્યું છે એના રિલેટેડ ઘણી બધી ટર્મ્સ છે અને ઘણા બધા એસ્ટિમેટેડ સર્ચ ગોજ છે એટલે કે કેટલી વસ્તુ છે એના રિલેટેડ સર્ચ થઈ શકે એનું તમને લિસ્ટ છે એ પ્રોવાઈડ કરશે. હવે કોસ્ટિંગ કેવું છે જો a Yahoo search marketing self-serve sign up is free whereas assisted setup cost is $199. ટેમ્પરરી તમને ફ્રી મળે પણ આગળ વાત કરી એમ જ કે ફ્રીમાં એક્સેસ રાઇટ્સ બહુ ઓછા મળે. સામે જ્યારે આસિસ્ટેડ ટૂલ તમે લ્યો છો તો $200 છે એનો ચાર્જ છે એપ્રોક્સ 14,000 રૂપીસ ઇન્ડિયન ઇકોનોમીમાં. Each account requires a minimum $5 deposit if you plan to advertise on Yahoo networking અને પ્લસ જો તમારે Yahoo નેટવર્ક ઉપર એડવર્ટાઇઝમેન્ટ કરવી હોય તો તમારે $5 છે એને એક્સ્ટ્રા ડિપોઝિટ કરવાના. એટલે સૌથી સારું આપણે આગળ જે પહેલું વાત કરી હતી લાસ્ટ લેક્ચરમાં એ જ છે. બાકી મોટા ભાગના તમે જે ટૂલ જોશો એમાં બધામાં આ એક કોમન ઇસ્યુ છે કે પે ટૂલ છે કારણ કે જો બધી વસ્તુ એ લોકો ફ્રી આપવા માંડે તો પછી જે પે ટૂલ જે એ લોકોએ રેવન્યુ જનરેટ કરવાની છે એ રેવન્યુ છે એ લોકોથી જનરેટ ન થાય. Number 3 is Microsoft Ad Center Keyword Generation Tool. Entering a keyword in a search bar will return data that is divided into two tabs, content term and similar term. હવે તમે જે આઉટપુટ છે એ જોવો છો એ જનરલી બે વસ્તુમાં ડિવાઈડ કરેલું છે, કન્ટેન્ટ અને એક સિમિલર. The content term tab includes search phrase that contain the keyword we provided along with preceding month and the current month of search data. કન્ટેન્ટ ટેબ છે તમને શું પ્રોવાઈડ કરે આ મંથમાં અને પ્રીસીડિંગ આગળના મંથમાં શું થયું છે એની ડેટા છે તમને પ્રોવાઈડ કરશે. ફોર એક્ઝામ્પલ એ સર્ચર ફોર સ્કૂટર રિટર્ન્સ એ ઇલેક્ટ્રિક સ્કૂટર, રેઝર સ્કૂટર એન્ડ મોપેડ્સ. The export to Excel option allows you to pull the collected data into a spreadsheet. જો અહીંયા નવા વસ્તુ છે પણ આ બધા પેઇડ ટૂલ છે એટલે અહીંયા તમને જે ડેટા છે એ મળે છે એને તમારે એક્સેલની અંદર સેવ કરવા હોય તો કરી શકાય. Although the CTR, that is click through rate, and CPC, cost per click, columns are intended for paid search customer, they can also provide some indication of SEO value. એટલે બાકી બધા કોલમ્સ છે એ પણ મળે છે પણ કોને મળે છે જે લોકો પેઇડ કસ્ટમર છે ને. The Ad Center Keyword Generation Tool obtained its data from Microsoft Bing Search Query Database. એટલે પહેલું આપણે વાત કરીએ ગૂગલ જેમાં તમને ડેટા વધારે મળશે કારણ કે એનો માર્કેટમાં શેર છે એ વધારે છે. બીજું આપણે યાહૂની વાત કરી, ત્રીજું માઇક્રોસોફ્ટ બિંગ છે એની વાત કરી. એટલે જે તમે સર્ચ એન્જિન છે એનો યુઝ કરશો એ સર્ચ એન્જિન પોતાના ડેટાબેઝ છે એમાંથી ડેટા છે એને ફેચ કરીને લઈ આવશે. હવે બિંગનું માર્કેટ કેપિટલાઇઝેશન ઓલમોસ્ટ 2% જેટલું છે. હવે 2%માં એની પાસે ડેટાબેઝમાં ડેટા કેટલા હોય? યાહૂની વાત કરીએ તો માની લો કે એની પાસે 3% હોય તો એની પાસે કેટલા ડેટા હોય? ગૂગલ પાસે 91 થી 92% માર્કેટ શેર છે તો એનો ડેટાબેઝ છે કેટલો હ્યુજ હોય. એટલે આપણે વિચાર કરવો પડે કે આપણે આમાંથી કયા ટૂલ છે એનો યુઝ કરાય. Where it gets its data, the Ad Center Generation Tool obtains its data from Microsoft Bing Search Query Database. આગળ આપણે વાત કરી. Now how it is useful? This tool is useful in generating keyword suggestion based on keyword you are targeting or on your site URL. નવા કીવર્ડ છે જનરેટ કરવા માટે તમને હેલ્પફુલ થાય. અત્યારે આપણે એ જ વસ્તુની થ્રુ આઉટ વાત કરીએ છીએ કે આ બધા ટૂલ છે એ તમને એના સિમિલર મિનિંગ, એનો ક્લિક પર રેટ કેવી રીતે હાઈ આવી શકે એવા બધા સજેશન્સ છે એ તમને પ્રોવાઈડ કરશે. You can also enter your competitor's URL and see what the keyword suggestion are for their site. આ નવું આવ્યું પાછું આમાં જો કે તમે તમારા કમ્પિટિટર છે એનું URL ઇનપુટ કરો અને એ જોવો કે એને કેવા એ કીવર્ડ છે એ સજેસ્ટ કરે છે. Now cost. The Ad Center Keyword Generation Tool is free, although you do have to create an account with Microsoft Ad Center and provide credit card information in the event that you advertise on the Microsoft network. પણ ક્યાંય તમે ક્રેડિટ કાર્ડની ઇન્ફોર્મેશન આપો, ટર્મ્સ એન્ડ કન્ડિશન આપણે કોઈ દિવસ વાંચતા નથી
ક્યારે આપણા ક્રેડિટ કાર્ડમાંથી પૈસા લઈ લે કાંઈ નક્કી ન કહેવાય. એટલે બધી રીતે તમે આ બધા ટૂલ જોજો, તમને બધા ડેટા ઇનપુટ કરાવશે. છેલ્લે તમારા ક્રેડિટ કાર્ડ છે કે ડેબિટ કાર્ડની ડિટેલ માંગે. 14 દિવસનો ફ્રી ટ્રાયલ માની લો કે એક એક્ઝામ્પલ લઈએ કે આપે, પછી 14 દિવસ પછી ઓટોમેટિક તમારા એકાઉન્ટમાંથી પૈસા છે એ ડેબિટ થઈ જાય. એટલે આ બધી વસ્તુ કરવામાં જોખમ બહુ જ છે. બેટર છે કે કોઈ એવા ટૂલનો યુઝ કરો કે જેમાં આવી ઇન્ફોર્મેશન છે એ લોકો એકવારમાં, કે ભલે પેઇડ ટૂલ હોય પણ એક વખત તમે પેઇડ કરો પછી એનો મેક્સિમમ છે એ યુઝ કરી લ્યો. નંબર 4 છે વર્ડ ટ્રેકર. Word tracker is one of the better known keyword tool available that the search engine themselves do not provide. હવે સર્ચ એન્જિન નથી પ્રોવાઈડ. હવે આગળ આપણે જોઈએ કે મેજર 3 સર્ચ એન્જિન છે, ગૂગલ, યાહુ અને બિંગ. આ ત્રણેયને પોતાના અલગ અલગ કીવર્ડ ટૂલ છે એ અવેલેબલ છે. હવે આ ચોથું ટૂલ જે અત્યારે આપણે વાત કરવાના છે એ એવું ટૂલ છે કે જે કોઈ સર્ચ એન્જિન સાથે સીધું કનેક્ટેડ નથી. Word Tracker offers the following feature. Number 1 is Keyword Researcher. When you enter a keyword or phrase in a search box under Research section, Word Tracker displays the most popular search term that include the keyword we provided, the number of searches per day recorded for those terms, and the prediction of how many search are typically performed per day. હવે જો તમે જે કીવર્ડ ઇન્સર્ટ કરશો એના બેઝ ઉપર આ કીવર્ડ છે કેટલો સર્ચ થયો છે એક દિવસમાં એનું તમને આઉટપુટ આપશે. એનું રેકોર્ડિંગ છે પ્રીવિયસલી એ કેટલું સર્ચ થયું છે એનું આઉટપુટ આપશે. અને તમને પ્રિડિક્શન એ કરીને આપશે કે આ કીવર્ડ છે એ મેક્સિમમ કે મિનિમમ અથવા કયા લેવલ સુધી આ કીવર્ડ છે એ સર્ચ થઈ શકશે. એટલે બહુ સારું કહેવાય. પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર આ ત્રણેયનું પ્રિડિક્શન છે એ તમને કરીને આપશે. પછી છે keyword universe. Keyword universe provide a list of keyword and phrase that are related to search term we provide. એટલે keyword universe શું કરે, આપણે જે keyword provide કર્યો છે એના રિલેટેડ કેટલા ટર્મ છે બરાબર, અથવા કેટલા ફ્રેઝ આવી શકે છે એનું લિસ્ટ આપશે. Then give us a search count for those term in its popularity search. This differs from other tool in that it can produce term that are not a part of original seed term we provide. સાથે સાથે શું આપે છે, જો આપણને અમુક સર્ચ કાઉન્ટ છે એ પણ પ્રોવાઈડ કરે છે. આપણે જે કીવર્ડ આપ્યો છે એના ઉપરથી કેટલા પોપ્યુલારિટી સર્ચ કીવર્ડ છે એનું લિસ્ટ આપશે. એટલે બીજા બધા ટૂલ છે એના કરતા આ ટૂલ છે તમને થોડી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે એ વધારે આપે છે. So if you enter a term such as search engine optimization, you may get back internet marketing in the output. આગળ આપણે જે પહેલા ટૂલમાં વાત કરી હતી એડવર્ડ ટૂલમાં, કે તમે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન લખશો ને તો આ તમને આઉટપુટમાં સામે શું આપશે, ઇન્ટરનેટ માર્કેટિંગ છે આઉટપુટમાં આપશે, કારણ કે એકબીજા સાથે કનેક્ટેડ છે. એટલે આ ટૂલ છે એ આગળના આપણે જે બધા ટૂલ ડિસ્કસ કર્યા એના કરતા આ ટૂલ કંઈક વધારે બેટર ઓપ્શન છે તમને પ્રોવાઈડ કરે છે. પછી થર્ડ વસ્તુ છે એમાં ફૂલ સર્ચ. Based on single generating term, we provide full search. Based on the single generating term, we provide full search will return a list of similar keyword and a count of number of times those keyword appear in a meta text. ફૂલ સર્ચ છે એ શું કરે, જો તમારો કીવર્ડ છે એની સાથે જેટલા સિમિલર કીવર્ડ છે એનું કાઉન્ટિંગ કરીને મેટા ટેક્સ્ટમાં આ કીવર્ડ છે. Number 4 is keyword project. Keyword project store our keyword research project. At any given time, we are allowed 1 active project and 4 store project. હવે keyword project ઓપ્શન છે એ શું કરે છે, જો આપણને અત્યારે એક એક્ટિવ પ્રોજેક્ટ છે એની સાથે કામ કરવા દે, બેકએન્ડમાં તમે બીજા 4 જે પ્રોજેક્ટ છે એમાં સ્ટોર કરીને રાખ્યા છે તો એમાંથી પણ તમને કીવર્ડ મેચિંગ માટે હેલ્પફુલ છે એ પ્રોવાઈડ કરશે. અને સૌથી અગત્યનું રિપોર્ટ્સ. The short term report provides the top 1000 search terms from the preceding 48 hours. The long term report provides the top 1000 search terms that can be repeatedly
or constantly search for over the preceding 90 days. બરાબર, છેલ્લા 48 કલાકમાં કયો એવું ટર્મ છે કે વધારેમાં વધારે સર્ચ થયો છે એવી વસ્તુ, અને છેલ્લા 90 દિવસમાં કઈ એવી ટર્મ છે કે જે વધારે સર્ચ થાય છે, એવા બે ટાઈપના શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ રિપોર્ટ છે તમને જનરેટ કરવામાં હેલ્પફુલ થાય. ફ્રી કીવર્ડ સજેશન ટૂલ. Word Tracker also has a free keyword suggestion tool that is known as a freekeyword.wordtracker.com. એટલે અત્યારે આપણે વાત કરીએ છીએ એ પેડ છે, ફ્રીમાં તમને લિમિટેડ અમાઉન્ટ ઓફ યુઝ છે એ કરવા માટે મળે. When you enter a keyword phrase, you will see Word Tracker count of the total number of searches performed across the web in a preceding 90 days. You will also see a list containing both the keyword you search for and similar keyword along with their predicted daily search count. એટલે ફ્રી કીવર્ડ છે, છેલ્લા 90 દિવસની અંદર તમે જે કીવર્ડ મૂક્યા છે એના બેઝ ઉપર કેટલું સર્ચિંગ થયું છે એની ઇન્ફોર્મેશન આપશે, પ્લસ એના રિલેટેડ જેટલા સિમિલર કીવર્ડ છે એનું પ્રિડિક્શન દરેક સર્ચિંગમાં કેટલું થાય છે એનું પણ તમને લિસ્ટ છે એ પ્રોવાઈડ કરશે. પણ મોસ્ટલી આ બધા ટૂલ તમે ફ્રીની અંદર યુઝ કરશો તો કોઈ બહુ જાજી ઇન્ફોર્મેશન તમને નહીં આપે. પેઇડમાં જ આ બધા ટૂલ છે એ મોસ્ટલી હેલ્પફુલ થાય છે. હવે ડેટા ક્યાંથી લઈ આવે છે, જો આ સૌથી અગત્યનું. Word Tracker compiles a database of 330 plus million search terms from Docpil and Metacrawl. This database is updated every week. No Google, no Yahoo, no Bing. Docpil and Metacrawl નામના બે મેજર ડેટાબેઝ છે કે જે દરેક વીકે અપડેટ થાય છે, એમાંથી આ ડેટા છે લઈ આવે છે તમારા માટે. 330 પ્લસ મિલિયન સર્ચિસ છે એ લોકો પાસે, જો એટલે બહુ મોટો ડેટાબેઝ છે એ આ લોકો પાસે અવેલેબલ છે અને એમાંથી એ ડેટા છે એને ફેચ કરીને લઈ આવે છે. નાઉ હાઉ ઇટ ઇઝ હેલ્પફુલ અથવા યુઝફુલ. Word Tracker is great for finding out how many searches we perform on various keywords. Because its data sources are limited, you should not rely on the tool for precise data figure. It is a good tool to use to get general idea of which keyword are searched for more often than others. હવે આ ટૂલ છે એ આગળ આપણે વાત કરીએ એમ ડોકપીલ અને મેટાક્રાવલ નામના ડેટાબેઝમાંથી ડેટા લે છે, પણ એ ડેટા છે એ ગૂગલ જેટલા બહુ બ્રોડ નથી, એટલે લિમિટેડ અમાઉન્ટ ઓફ ડેટા છે, એટલે તમે બહુ એના ઉપર એટલો બધો વિશ્વાસ છે ન કરી શકો. આ એટલો વિશ્વાસ કરી શકાય કે આપણે જે ટર્મ સર્ચ કરીએ છીએ એ ટર્મ રિલેટેડ જેટલી વસ્તુ છે એ કેટલી વાર સર્ચ થાય છે એનું આપણને રિઝલ્ટ વર્ડ ટ્રેકર આપે છે. એટલે આનો બેઝ લેવા માટે તમે વર્ડ ટ્રેકર છે એનો યુઝ કરી શકો. પછી આવે છે કોસ્ટ. The free tool with limited feature is also available. Word Tracker provides different subscription offering that range from 1-day membership of $8, 560 pricing as of October 2009 to 1 year of membership of almost $300, 21,000 રૂપિયા. બરાબર, અને આ ઓક્ટોબર 2009 ની પ્રાઇસિંગ છે. અત્યારે તો આનું ઘણું બધું પ્રાઇસિંગ છે એ અપ થઈ ગયું હશે. એટલે કોસ્ટિંગ છે, એટલે આગળ વાત કરીને હજી પણ કહું છું કે જેટલા ટૂલ આપણે વાત કરવાના છે આ બધા ટૂલ છે એ પેઇડ ટૂલ છે. પેઇડ સિવાય આ એકેય ટૂલ છે એ પરફેક્ટલી વર્ક કરવાના નથી, કારણ કે એમની રેવન્યુ ત્યાંથી જનરેટ થાય છે. હવે એ લોકો જે ડેટાબેઝ ને બધી વસ્તુ વાપરે છે ત્યાં પણ એ લોકોએ પે આઉટ કરવું પડતું હોય. એટલે જો બધી ઇન્ફોર્મેશન એ ફ્રીની અંદર પ્રોવાઈડ કરે તો એમની રેવન્યુ જનરેટ ન થાય, એમની રેવન્યુ જનરેટ ન થાય તો એ ડેટા પરફેક્ટ ઓર્ડરમાં અને ન્યુલી ડેટા અપડેટેડ ડેટા છે એ જનરેટ ન કરી શકે. એટલે બધા જ મોટા ભાગના ટૂલ જે આપણે હજી પણ આગળ ડિસ્કસ કરવાના છે એ બધા મોસ્ટલી પેઇડ ટૂલ છે એ આવવાના છે. હવે નેક્સ્ટ ટૂલ છે કીવર્ડ ડિસ્કવરી. આ ટૂલ છે ને આના પછીના ટૂલ છે ને આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.